તો છે આ સોલે જીવા એ ભત્રીજો નહીં મેલ દો. ભત્રીજો થઈ ગયો એ તો નાહી ગયો કાલનો. ચોકડ નાઈ ગયો. મને ખબર નહીં. સાચું બોલશે મને નહીં ખબર. હા તો પણ મારી વાત પેલા કાકાને તો મેં પટાઈ નાખ્યો છે અને ભત્રીજો આવે ને એટલે એમ કહે છે કે હરીબાનો અભી આવ્યો તો. એ તો હું કહ્યો પણ ભત્રીજા તમારું દુશ્મની હે. એ ગમે તે હોય ભત્રીજો આવે એટલે તું એને એટલું કહી દેજે કે અભી આવ્યો તો તું દુનિયાના છેડે ગમે તે અંતાઈ જાજે તને તો એને મિલશે નહીં. નેકળ અલ્યા તારી અલ્યા તારી વાયને શીખે શું લોચો છે હવે શું કરવું મારે તો. એને ગમના સરપંચને ફોન કરવા દે. હેલો સરપંચ હા તમારા ગામના કાકા ભત્રીજો મારા બોર ઉપર નતા રહેતા? કાકો ભત્રીજો ઓય હા હા એ તે કોઈક માણસો ગાડી લઈને આવ્યા હતા અને કાકા કોઈક માથામાં જબરજસ્ત ચોડી બે બંધ થઈને પડ્યા છે. ઓહો ઓય ફટોફટ આવો દવાખાને લઈ જવા પડશે. આ ભત્રીજો ચો છે? અરે એ તો યાર કાલનો ચોક નાહી ગયો છે. કાલનો ચોક નાહી ગયો છે? ઓય ઓ તારું ભલું થાય તારું. આલ્યા માણસોને ઓળખ્યા હતા? અરે તમે વેકણ આવો પછી બધી વાત કરું. હું તો ફટોફટ દવાખાને લઈ જવા પડશે પેલા. હારું હારું આવું છું હું. માણસો શીખ જતા રે એ તો નાહી ગયા કહીએ. એવું છે? ઓય હારું હાથો હડે હું હાલ જ આવું છું. આવો. ભરતભાઈ હલો હા કીધું ભરતભાઈ કેટલા હતા તમે? બોરે છો એમ? આ તો ફટોફટ મારા ઘેર આવો. ઓવે ઓવે એ તો ઓય આવો પછી કહું ગાડી લઈને આવો ફટોફટ. ઓવે ઓવે ગાડીનું કામ છે. ખેગારજી એ ખેગારજી શું છે આ ઘડિયાળનું રહસ્ય કોઈ ખબર પડતી નહીં. જેટલું હરી ઘડિયાળમાં જોણા છે એટલું આ ખેગાર જોણા છે. ખેગારજી એ ખેગારજી હેડજો સરપંચ જલ્દી જલ્દી હેડજો. ચિયા તાલ્યા આટલા એના ગોડા છોડી ગયા. હવે સરપંચ કોણ હતા એ તો ખબર નહીં પણ એક નાની ઉંમરનો છોકરો હતો અને બે બોડીગાર્ડ હતા અને કાળી ગાડી લઈને આવ્યા હતા. હા. અને એને મને એમ કીધું કે ભત્રીજાને કહી દેજે કે હરીબાનો અભી આવ્યો હતો. હા? શું કીધું? હરીબાનો અભી અને દુનિયાના છેડે એનો ભત્રીજો હંતા ને તોય અભિયાન મિલશે નહીં. અરે બાનો અભી આવ્યો તો એમ ને? ઓય હા એટલે વાત પડી છે. સમજી ગયો હું સમજી ઓય ગયો. એને દવાખાને લઈ રહ્યો પેલા. હા 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 પકડ. હરિયો ચેટલા જઈને લડ્યો છે. ખોલો ખોલો ડ્રાઈવર. હેડજો બેસી જાજો ચેડી બેસી જાડો. સરપંચ હું હવે આ લોચામાં પડવા માંગતો નહીં હોય શું લોચા છે ને મને ખબર પડતી નહીં. તમે એને દવાખાને લઈ જાઓ અને જે ખર્ચો થાય ને એ ખર્ચો હું આલી દેયો પણ આજથી એ છૂટા અને હું એ છૂટો. હારું હારું હેડો કશો વાંધો નહીં. ડ્રાઈવર જવા દેજો. ખર્ચો થાય મને ફોન કરો. હા એ તો વાંધો નહીં. હેડો. લે તારે હારે કાલ બારોબાર નાહી જશે ને તારે કેવા તૈયાર થઈને હેડે આવી છે. બસ બસ શેઠ બસ. તમારો થોડો ઉપકાર છે અમારા ઉપર એટલે ચૂપચાપ સહન કરું છું બાકી ઉડાડી મેલો છે. અલ્યા પણ આ બધો લોચો શું છે? કાકા કાકો તો જ્યાં દવાખાને હા બે ત્રણ માણસો આવ્યા હતા કાળી ગાડી લઈને
તે તાર કાકાને એવા મારે ને માથું બાથું બધું ફોડી નાખ્યું તે મેં સરપંચને ફોન કરીને બોલાયા તમારા ગામના અને એના અંગે દવાખાને મેલ્યા. કોણ હતા એ માણસો? કોણ હતા? હવે તો ખબર નહીં પણ એટલું કોઈ કહેતા હતા કે હરીફાનો અભી અને હું કહું ખબર હે હવે હવે હું લોચા પડવા માંગતો નહીં. બે હાથ જોડું તમે વહીથી જતા રહો. હવે જતો રહ્યો. આ હાથ જો. અભી તે તારી ઉંમર કરતા બહુ મોટું પગલું ભરી દીધું પણ તું બહુ પસ્તાય. હવે તું એ પસ્તાય અને તારો બાપ હરિયો એ પસ્તાય. હવે આમાં તો તમારે પે રેત આવે છે તો નથી આવતો તારી છોકરી મારા ડાબડી મુઠા હું લગીને તારા પર વિશ્વાસ નહીં કરતો. મફુજી હરિયાએ કેવું કર્યું છે કેમ કે જે જગ્યાએથી ઘડિયાળ જડી હતી ને એ જગ્યાએ લઈને આવ્યો છે. શાંતિ શાંતિ. અરે મફુજી આ બધું છે? કશું નહીં. મફુજી હા આપણે બધા દરિયા કિનારે હતા. ઘડિયાળ દરિયામાં જતી રહી એના પછી ડાયરેક્ટ હું દવાખાનામાં શું કરું છું? અરે હું લાવ્યો છું તમે થોડુંક વાંચ્યું છે માથામાં આપણે ઘેર આવતા રહ્યા અરે મફુજી હરીજી, ખેગારજી, ઝલોજી, ફૂમતોજી આ બધા ચોસી. હા હતા. હવે ભૂપેજી બધાને ઓળખો તમે? અરે બધાને ઓળખું છું. આપણે બધા અંગાત તો હતા. હતા શાંતિ રાખો બેહો મૂકો. અને એમાં પૂછી હા માર ભત્રીજો ભત્રીજો ઘેર છે બધા ઘેર જ છે. અરે પણ તમે થોડુંક વાંચ્યું હતું ને એટલે હું દવાખાને લાવ્યો છું. હું દવાખાનામાં છું, મારો ભત્રીજો ઘેર છે. ઓએ અરે મો પૂછી ઘડિયાળમાં તમે પથરા ડિસ્કળ્યા હતા એટલા માથા બાજુ તમે પાગલ થઈ ગયા હતા. ઘડિયાળમાં ઓએ અરે એટલા મગજ જતું રહ્યું હતું તમારું. આટલી બધી ઘડિયાળો બાંધી હતી હોય કણ તમે. આ તો સારું કહેવાય એટલે તમે ભણમાં આયા. આપણે ગોટા થઈ ગયા હતા. માર ભત્રીજો ચો છે પણ ભત્રીજાની ચિંતા ના કરો તમે. અને એન કાચી એ બધા ઘેર જ છે. એ બધા ઘેર થી તો મને વાજુ છે તો કોઈ દવાખાને કેમ નહીં આવ્યો? બધા આવતા તો પણ તમે ભણમાં નતા. ઘેર સડતી ને દવાની પાછી મફુજી હોય દુખે છે. ઓએ વાજ્યું છે. માટો વધેલો છે હો. આ ટેશન પથરે ડિસ્કાણો હતો. હારું હારું. હા શાંતિ રાખો, ચિંતા ના કરો. હું બેઠો છું. હું શું કહું છું? હા. હવે મને કમ્પ્લીટ થઈ ગયું છે. ફટાફટ ઘેર લઈ રોકી. આ ઘેર જ જાઉં છું. હું બોલાવું મુકેશભાઈ હાલ. મુકેશભાઈ હા આવી કમ્પ્લીટ થઈ ગયું છે હો. બધાને ઓળખે છે હવે. તો તમે ઘેર જઈ શકો. તમારું બિલ બધું અપાઈ ગયું સાહેબ જોડી બરાબર. આજે દવા લખી આપું એ દવા ભાઈને આપી દઈ. હા કશો વાંધો નહીં. હા શાંતિ રાખો. હારું હારું. મફુજી આ લુગડા એ તો શોખી રહ્યા હાલ તો. એ તો પાસે બદલા ઘેરથી હો. મફુજી શેની ઠેલી છે? આ તો લુગડા છે. હા લુગડા છે. મારા છે. ઓવે ઓવે. અભિક આ કોણ છે જે આપણો રસ્તો રોકી રહ્યું છે? આરત છે ભત્રીજો દેવા. શું કહ્યું? આ જ છે ભત્રીજો? હા વાહ ભત્રીજા વાહ, હું તને જ ગોતતો તો લ્યા અને તું તો મારા જ હોમે આવીને ઉભો રહે લ્યા. હા હું શેઠ તારા બોર ઉપર જ્યો અને તારા કાકાને તો પટાયો અને હવે તારો વારો છે તો નહીં હું પટાયો અને તારા પછી ખેગારનો વારો લે આવ્યો હું અને ખેગાર ને પટાયો હું. અમારા અંગે ચાલાકી કરે લ્યા. હથિયાર નેતે ઉપડવાયથી ભત્રીજા જીવતો રાખો હોય તો ઉપડવાયથી. જેવા ઉપડો. એવું છે એમ? બેડા નીકળો.
અભી ભત્રીજા તું છેતરી જા મને છેતરી. અભી હા તારામાં આટલો બધો પાવર? મારા કાકા ઉપર હાથ ઉપાડ્યો તે હે? તારો બાપ તો એમ કહેતો તો કે મારો અભિક બહાર છે, મારા અભિકને વિઝા નહીં મળતા. હે મિસ્ટર ઇન્ડિયાની ઘડિયાળ મારા અભિક જોડે છે, તો અભિકને ચાલે વિઝા મળ્યા? હે સાચું બોલ, મિસ્ટર ઇન્ડિયાની ઘડિયાળ ચો છે? હા સાચું બોલ. તારા મહી નાખો તો મહી નાખ, અને જો હું જીવી ગયો તો તન્ની મેલો ભત્રીજા. તું જીવતો રહે તાણે ને. હે મિસ્ટર ઇન્ડિયાની શરૂઆત તો હમી રીતે થઈ હતી, પણ હવે ઓનો એન્ડ બહુ ભયંકર આવશે. હે તું તારો બાપ હરી અને ખેગાર ઘડિયાળમાં બહુ મોટી ચાલ રમી જા તમે. હે ઘડિયાળ ચોસે, ઘડિયાળ ચોસે. હું તને મગજ વગરનો દેખાવ છું, ચક્રી દેખાવ છું તને. ભત્રીજા તું ઘડિયાળનો સપનો જોતો હોય ને તો મગજમાંથી કાઢી દેજે, ભૂલી જાજે લે. અલ્યા તું તો શું આખું ગામ આવશે ને તોય મારા જોડેથી કોઈ ઘડિયાળ નહીં લઈ કે, એટલે ઘડિયાળ તો હું તને આજે નહીં અને કાલે નહીં આલું લે. અલ્યા તું તો શું ઘડિયાળ તો મેં ખેગાર નહીં આલી, તો પછી તું તો હું વસ્તુ લે કદી નહીં આલું ઘડિયાળ છે. એટલે આ વાત ઉપરથી એક તો નક્કી થઈ ગયું કે ઘડિયાળ તો ફાઇનલ જ છે એમ ને? હા હા મારા જોડે જ છે ઘડિયાળ લે. અભી તું નહીં આલે ને તો તારો જીવ બચાવવા માટે તારો બાપ ઘડિયાળ આલ છે મને હરી. ઘડિયાળ ઘડિયાળ મિસ્ટર ઇન્ડિયા. અલે ભત્રીજા તું મને બીવરાય લે, અભિન બીવરાય તું. બાબા તારામાં એટલી બધી જીગર હોય ને તો બંદૂક સાઈડમાં મેલ દે અને આઈ જા હાથથી હેડ. આવતો રે હેડ, અભિનો પાવર બતાવી દઉં તને. આઈ જા. ભત્રીજા તું એ બધા આગળ મગજ દોડાયું છે, પણ આ અભી આગળ ચાલશે નહીં? ચાલે લે. મારા આગળ ચાલાકી, મારા કાકા આગળ ચાલાકી. અભી અભી મોની જો હો, મોની જો તારો બાપ એક નંબરનો ચક્રી હતો, પણ બહુ માસ્ટર માઇન્ડ નીકળ્યો હો તું. હે બહુ માસ્ટર માઇન્ડ નીકળ્યો. હે ભત્રીજા હજુ વિરોધ ના પકડ મારો તું. વિરોધ તો હવે ચાલુ જ થાય આટલેથી. હું તારા વિરોધમાં આવ્યો તો તારું આખું ખાનદાન ઉલાડી મેલે હું. એવું છે એમ? હા તું એવું સમજ્યું કે હું તારા એક પાડાથી પાછો પડી જાય લે? હા હું તારા એક પાડાથી પાછો પડી જાયો. અભી ઊભા થા, ઊભા થા. ભત્રીજા મારા કાકા પર હાથ પાડ્યો
મારા કાકા ઉપર હાથ ઉપાડ્યો. બધા વાહ ભાઈ વાહ. હા? તારો બાપ હરીએ ચાલ રમી જો અને તું મારા જોડે ચાલ રમવા આવતો તેમ. હા હવે છે ને મિસ્ટર ઇન્ડિયાની ઘડિયાળ મળશે નહીં તો તું તારા બાપને હરીને જીવતો મળે, નકર તું હવે જીવતો નહીં મળે. જાવડે દુખાવો. મફુજી આ પાગલ તો દાદાને જઈને ડિસ્કો નાખશું. શાંતિ રાખો કે પણ એમ નહીં, આ તમે જુઓ તો ખરા. કશું નહીં જોવું, મને ઘેર પકવા દેજો પેલા. એમ ને મફુજી ઓને કેટલી તો ઘડિયાળો પહેરેલી હતી ને તો લુગડામાં ઠકડો અને આ દોડી પાછા ડોક્ટર નો ગોડાયા કર્યા છે. ખરેખર ઓની જિંદગી તો ફેલ ગઈ હો મફુજી. પાગલખાને ચોક નાખ્યા એટલે પાર આવે એમ. એટલે ભમતા કાકા તમને ના ખબર હોય તો કહી દઉં શું? કે ભૂપતજી પાગલ હતા તાણ હતા, હાલ કમ્પ્લીટ થઈ ગયા છે. હે ઓય અయ్యા તારી પાગલ તો વળી ક્યાં કમ્પ્લીટ થયા હતા. જો આ લે જો મફુજી ગાયબ થઈ ગયા તમે. મન મારતા નહીં. વાવ. મફુજી પાગલ કોઈ દાડો ઠીક ના થાય તો મને કહું હું ઓન જઈને પાગલ કોને નાચાવ તો પાર આવે હુએ. એ ફૂમતા એ હમણાં વાત કહું. ઓએ હું છે ને પાગલ હતો તાણી હતો, હાલ પાગલ નહીં. એટલે જોઈ વિચારીને બોલજો ને કે મજા નહીં આવે. ઓએ હવે ખબર પડી. અને મફુજી તમે મને વૈકણ સુકા લઈને આવ્યા છો મારા ઘેર મેલવા આવો કે? હવે ભૂપતજી તમારા ઘેર હું ચોથી મેલવા આવું. એટલે ભત્રીજો નહીં કે ભત્રીજાની કાચી એ નહીં, ભત્રીજો ચોક નાહી ગયો છે. તો તમે મને દવાખાનામાં તો એમ કહેતા હતા કે બધા ઘેર થી. શું કહું તાણ બીજું કહો. ઓ તારે તો મારા વર્ષે બધાય મને આવી હાલતમાં મેલીને જતા રહે એમ ને. ઓય હે મફુજી ઓને વગાડી જો ઈ તો કો. હીર્યું જાણું છે. હે ઘૂમતા આકા હોય જાહેરમાં કીધા જેવું નહીં. કેમ એ પ્રશ્ન આખો અલગ છે. તમે અભળશો ને તો પગ નાસેથી જમીન ખસી જાય. અને અભળવા તો હેડો મારા ઘેર. એવું છે એમ. ઓય હટ હટ. આયરું મફુજીને ઘર. ઘૂમતા કા યાદ છે મને, મેં જોયેલું છે. ના ના આ તો કીધું ખાલી. દુખાવત નહીં થતો કે ના ઓછો થાય. કોકી હવે વાત કોકી. વાપળ વિશે હરિયો નહીં. હરિયાનો અભિકો છોડીને જતો રહ્યો છે. આરીનો પેલો ઠેગણો હતો એ. ઓય યાને મફુજી મને શું કરવા સોડ્યું છે? હવે એ અમે વિચાર કરો છો કે તમને એને ચમ છોડ્યું. મફુજી ના હોય, ખોટી વાત છે આયરી. ઘૂમતા આકા ખોટી વાત નહીં, સાચી છે. એ મફુજી તારા હરીને ચો છે હરી? એનો તો અટો પતો જ નહીં, ચોકણ રહે છે શીખે. મફુજી એનો એક જ દોડનો ગોમમાં આવ્યો તો અને મકાનનું કોમ આલીને જોઈ જો હજુ સુધી આને વળીને ગોમમાં પગ નહીં મેલ્યો. હા એને પગ નહીં મેલ્યો, પણ આ અભિકાન મારવા ચમ મેલ્યો. ભૂપતજીના ને એના દુશ્મની શું છે? હા અને તાર હું એ કહું છું અને એમાં ભૂપતજી હતા પાગલ, બરાબર છે. પાગલને શું કરવા મારવા મેલી રહ્યા? હા એટલે મને કોક ઘૂમતા આકા ડાયલમાં કાળું લાગે છે. એ મફુજી હા. તારા ખ્યાગારજી, ભરતજી, જલોજી આ બધા ચો છે? બધા ગોમમાં છી સિવાય હરિયો. હરિયો જ નહીં એમ? ઓય ખરેખર મફુજી તમારી વાત તો સાચી છે હો કે વાત વાપરતે પેલ પગને સુધી જમીન ખસી જાય. હાચુકલી એવી વાત છે હો. વાત તો બરોબર છે ભૂમતા આકા, પણ એક વાતની ખબર નહીં પડતી કે ભૂપતજી વાજુ એના પહેલાથી ભત્રીજો ચોકણ ફરાર થઈ ગયો છે. હીરો ગાયબ થઈ ગયો છે.
એ વાત સાચી છે મફુજી. હા. ભત્રીજો એમ તો મારી દુકાને તો આવતો પાછો હો. આ તમારી દુકાને આવતો ને ગામમાં રખડતો પણ ફરાર થઈ ગયો છે. અરે ચોક હંતાઈ ગયો છે, ગાયબ થયો છે. એટલે રહસ્ય મારે જાણવું પડશે કે આપણા ટોળામાં એક જણો તો જોણે જ છે કે હા ડાલમાં કોક કાળું છે. આરી વાત એક જણો તો જોણે જ છે. હા, ઉવે ઉવે. કે આ મારવા પાછળનું રહસ્ય શું છે શું છે? હીરું આપણે જાણવું છે. એટલે તમે ફટોફટ જલાજીને બોલાવીને વૈકણાવો હેડ. ખેગારજીને બોલાવતા આવજો. હારું હું ભરતજીને ફોન કરી દઉં છું હેડ. હારું. વાપડ્યું ભૂપતજી? હા કપડાં ચેન્જ કરજો હેડ. અને મફુજી મને કેટલું વાજ્યું છે? નહીં વધારે વાજ્યું. મટી જાય એવું છે ને? આ મટી ગયું તો દવા કરાવી દે. હા આપણે હો કમ્પ્લીટ થઈ ગયું. પણ ફૂમતા કાકા હરીજી નો અભિક ભૂપતજી શું કરવા છોડે? ચલાજી હારી વાતે અમે ગોટાળે ચડ્યા છે. હારી વાતે કે હરીજી નો અભિગવાને સોડી ચમજો. ફૂમતા કાકા હે આ રહસ્ય તો બહુ કાઠું છે હો. ઓએ ખરેખર મારું બેટું આખું મગજ છે ને ગોટાળે ચડાઈ દીધું છે. ફૂમતા કાકા હે મન તો ભત્રીજા ઉપર જ વ્યામ જાય છે. કેમ? ઓને ભૂપતજી ની સેવા કરતા જોર આવ્યું છે ને એટલે આરો છોડીને જતો રહેલો છે. હા જલાજી વાત તો તમારી સાચી છે હો. મારું બેટું આ બધી રીતે પાગલ થઈ ગયો તો ને એટલે આનો કંટાળો લાગે છે ભત્રીજો. નકે હરીજી તો ચો ગામમાં આવે છે. ના એ તો નહીં આવતા. અમને ઘરે તો વાત નથી ઉતરતી પણ આપણે જઈને મફુજીની વાત કરીએ. હા હેડો. હેડો. ચલાજી એ કાકાજી ચલાજી સાચી વાત કરું તમને ભૂપતજી તો આખો મોણો પાગલ હતો પણ આ અડધો પાગલ છે કે ચોકણ બાધાઓ લેવા જાય છે ને ચોકણ દર્શન કરવા જાય છે ને એની હાથ દાડા સુધી ખબર નહીં પડી. અરે ફૂમતા કાકા ચોથી ખબર પડે આ દાડા સુધી કોઈ વાત કરી છે. ઓમ નેમ કોક દાડો મરી જાય તો ખબર નહીં પડે. સાચી વાત છે એ લખ્યા કર. હું તારા ઘેર જઈને આવ્યો ઘેર તો ઉભો રહેતો નહીં ચોકણ હતો તું. આ ગરમી વેચી માર્યું છે. એટલે હવાર તો દાંતણ કરતા હતા. કીધું તો ખરા વેચી માર્યું છે. હા ચોકન રાખ્યું બીજું. બાકી ગમે તે જગ્યાએ રાખ્યું, તમારું કોમ છે. ખગાર અમારે એના દાવા ઘેર ચા પાણી કરવા નહીં આવું બરાબર છે. આ તો મફુજી છે ને અમને કહેવા મિલાતા એટલે અમે કહેવા આવતા હતા. અને શું વાત છે ખબર છે હરીજીનો જે અભિગ્નો ને એને ભૂપતજીના માથામાં છોડ્યું છે. એટલે કહેવા આવતા હતા. અભિક અરીબાનો અભિક અભિગ ચોકણ આયો તો. હા ચોકણ આયો તો. ચી જગ્યાએ આયો તો? ચી બાજુ જો? ફૂમતા કાકા અરે અભિક ચી બાજુ જો કેજો મને. અભિગનું નામ વાપરીને તમે કેમ આટલા બધા થથરવા માંડ્યા મારું બેટું હે? હા એટલે ફૂમતા કાકા હમણે ધ્યાન જોયો નહીં ને એટલે જોવો છે મારે. ના ના ખેગારજી દાલમાં કોક તો કાળું છે મારું બેટું હો. ખોટી વાત છે. હજુ મને એક બીજી વાત ની ખબર. અરે દોડ્યો દોડ્યો દોડ્યો. હા હવે ભૂપતજી તૈયાર થઈ ગયા હો. ઓ મફુજી પણ ભાગડી હાલ નથી બાંધવાની. અરે મફુજી પાઘડી વગર નહીં ફાવતું. પણ આ દુખાવો નહીં થાય. ના ના પાઘડી વગર વધારે દુખતું હતું. એવું છે? ઓવે એટલે હાલ દુખાવો જ નહીં થતો. ના લાગી રે નહીં. સારું સારું. શું વિચારો છો? ઘરના વિચાર કરું છું મફુજી. ઘરના કરો છો ઘડિયાળ ના? ના ના ઘરના વિચાર કરું છું. હા હા. ભૂપતજી એ ભૂપતજી અલ્યા વાજેલું છે. બાબુજી. અલ્યા દુખાડો બોલો. એ ભૂપતજી અભિક ચોકણ આયો તો. અભિક ચોકણ આયો તો કેજો મને. ચોકણ ભેગો થતો મને. એ વખત છે ને એય! ચૂપ હું વાત કરું છું. અભિક ચોકણ આયો તો કોકી મન. અરે ખેગારજી મને ખબર નહીં. બાપુજી તો એકણ કોક દાલમાં કાળું લાગે છે. હા. અભિક નું નામ લીધું ને એટલે જીદ્દો એને કરંટ આવ્યો અને અભિક નું નામ આપણે નડિયે ચડી ગયા એટલે કોક વાતમાં છે. હા હે ખેગારજી હા મફુજી. શું વાત છે? અરે મફુજી કોઈ વાત નહીં, ખાલી મારા અભિકને જોવો છે. ના ના અમારે તો આટલી બધી તમે અભિક નું કોક જાણો છો એટલે ભાઈ અમે શું જાણતા હશે? તો દોડ્યા ચમીએથી. હા આ ખાલી પૂછવા માટે. એ મફુજી આ ખેગારજીએ ચમ પહેરવેશ બદલી નાખ્યો છે. એ આયે અડધા ગોડા છે. પણ એ તો એને મગજ હમું નતું થઈ ગયું. મગજ તો હમું થઈ ગયું તું પણ ઘડિયાળ દરિયામાં પડી ગઈ ને તારના આરે ઘગ્ગો પહેરીને જ ફરી છે. એવું છે એમ? ચમ ખેગારજી? અલ્યા ભાઈ હવે હા મગજ થોડું ઓછું કામ કરે. એ બધી વાત જવા દો.
અભિકનું નામ વાપરીને આટલા બધા હળીએ ચમ ચડી ગયા હતા. અરે ફૂમતા કાકા એ ખેગારજી શું જાણો છો કહો હેડો અભિક વિશે તમે શું જાણો છો અરે મફુજી ગળાની શોખન કશું જાણતો નહીં. તો ઇમ્પ્રેશન ચમ આવી આલો છો આ ઘૂમતા આકન ચેવા ઝાલ્યા તમે તાણી અરે ફૂમતો કાકો લોહી પીતા હતા એટલે વાત નતા કરવા દેતા. હા? હા તમે- ના ભાઈ ના કોક તો છે તમારા ભાઈ અરે ગળાની શોખન કશું જાણતો નહીં. હા શું બોલો છો અરે સાચું બોલું છું પણ આ તો બરાબર હા. નકર જાણતા હશો ને તો તમારી પથારી અલગ ફરી જાય ફેવરી નાખજો. ગોડા છો અડધા પણ આખા ડાયા કરીને મેલ્યો અરે તમે તાર મહી નાખજો બસ. ઓય તાણી સારું છે ને ભાઈ. ઓ મન તો સારું છે પણ આ તમે બોલો છો તો એવું નહીં લાગતું કે આ ગોડા હોય. અરે નહીં યાર કોઈ ગોડા નહીં ગોડા બનાવી આપણે અરે ફૂમતા કાકા ગોડો નહીં બનાવતો. દર્શન કરવા જોઈએ યાર તમે યાર અઠવાડિયે ને અઠવાડિયે ક્યાં તાઈ નહીં ચોકન દર્શન કરવા જો છો બાધાએ ચોકન શીખી લીધી એ તો માર મોનતા રાશિ લે ને એટલે. ખેગારજી ના કે બાધા આખડી એમ ના પડતા પાછા. એ ફૂમતા એની વાત પડતી નાખો મફુજી. હા. આ બધાને ચમ ભેગા કર્યા કહો હડો હવે. ભેળા એ માટે કર્યા છે કે મારે રહસ્ય જાણવું છે ને મને પડી છે વેમ આ ભૂપતજી ને અભી કે માર્યા ચમ હા વાત સાચી મફુજી હું તો એને કદી ભેગોય નહીં છો. હા અને ભૂપતજી શું બગાડેલું છે અભિકાનું હા ભૂપતજી હા અભિક કોઈ દાડો તમને આગળ ભેગો થયો તો? ના ખેગારજી આપણે બધા દરિયા કિનારેથી ઘેર આયા કે ચો જાય જ મને ખબર નહીં. એટલે અભિકે તમને ચમ માર્યા ઈ તમને કોઈ ખબર છે? એટલે એની બધી ખબર નહીં ગોડા થઈ ગયા હતા એટલે ગળા તો હા બે તો ઉવે બે અમારે શું કહું હતું હા? ખેગારજી? અરે ખાલી જોણવા માંગતો તો કે અભિકે તમને ચમ માર્યા તમને ચમ માર્યા. અમારે મનમાં તો એરો જ સવાલ છે યાર એની વાત તો અમે કરો છો તાણી તો પછી તમે અલગ રીતે જ મારી વાત કરો છો અરે મફુજી તમને કના ઉપર વેમ પડે છે? ખેગારજી ઉપર અરે બાપુજી તમે તો સમજણ આસો કોઈ મેં તો ભૂપતજી ની દીધું હોય કે તો પછી ઘડી ઘડી કેમ પૂછો છો પૂછવાનું નહીં. ના પૂછાય ને ભાઈ હારું હેડો હવે નહીં પૂછું બસ. અમે પૂછતા નહીં કે અભી કોઈ ચોઈ ગયો તાણી આયા તો કા સવાલો કેવા કરી છે અને જાણતા હોય તો કહી દેજો કશું જાણતો ભૂપતજી? નહીં. હા કેટલું વાંચ્યું તમને? આવો બે જગ્યાએ વાજ્યું છે. ના તો વધારે વાજ્યું ટોકો છોડ્યો તો વાયકણ ને એક વાયકણ છોડ્યો તો એવું છે એમ? ઓય હવે તો સારું છે ને? ફાયદો થયો મફુજી ફાયદો થયો વાત સાચી છે પણ કલ્યાક વધારે વાંચ્યું તો મરી ના જોત. એ તો હું તાકડે ના પહોંચ્યો હોત તો મરીએ જોત હા મફુજી મને એ ખબર નહીં પડતી કે આ અભિકે ભૂપતજીને ચમ માર્યા. તાણ મેન પોઈન્ટ જ ઈ છે અરે મફુજી અભિકે ભૂપતજી નહીં માર્યા એને ભત્રીજા જ માર્યા છે. જેમ કે ભૂપતજી પાગલ થઈ ગયા હતા એટલે ભત્રીજાને હાથે જોર આવતું તું. ના બાસ્કુજી ના તમારી ભૂલ થાય છે ભત્રીજો હાજરવત ને તો ભત્રીજાને અભિકો ભાજી નાખો ધમકી આલી જ જો છે કાળા કલરની ગાડી હતી ને બે બોડીગાર્ડો હતા બોરવાળે મને કીધું શું છે તમારા ગામના પેલા કાકો ભત્રીજો ચોકન રહે છે. હા મફુજી વાત તો તમારી સાચી છે હો અભિકો વાયકણ જ મળ્યો તો મને કાળા કલરની ગાડી અને બે બોડીગાર્ડો અને મન પૂછ્યું તું કે કાકા ભત્રીજાનો બોર્ડ ચોકન છે અને મેં એને એડ્રેસ આલ્યું તું ખરેખર એ દાડે ખબર પડી હોત ની કે હારો અભિકો છે તો હારો ચિત્તો એને એકન ને એકન હારે પંજાથી દબાઈ નાખો જ આ ફૂમતા કાકા હે તામન ચોકણ ભેગા થયા હતા વાયકણ રોડ હા? પર રોડ પર આ રોડ ઉપર હા. પછી ચી બાજુ ગયા હતા? એ તો પછી હમણાં આવતા હતા હા? આ બાજુ ઉવે ખેગારજીને ને અભિકને હું છે? અલ્યા ભાઈ કોઈ નહીં. તમે તો આટલા બધા તાણે જોઈ યાર જો તણાઈ ગયો કેજો. તમે ચમ અભિકનું આટલું બધું પૂછો છો? પૂછવું પડે ભાઈ પૂછવું પડે. ના ભાઈ ના વાયકણ કોઈક દાલમાં કાળું લાગે છે મફુજી. તમે ખેગારજી હા ગોડા છો કે ગોડાયા કરો છો અરે કે અમન ગોડા બનાવો છો? બનાવી છે. મફુજી આ ગોડા તો નહીં 101% કહું છું. અલ્યા ભાઈ ગળાની શોગન હું કશું જોડતો નહીં યાર ચેટલી દોરનું કહેવાનું તમારે કશું તમે- મહિના બધા ભેગા થઈને તાળી લો બહાર આવે હા, એ તો હાચી ખબર પડશે તો મૈયા નાખશો. આ ભાઈ નાખજો. 2 મિનિટ ભત્રીજો ચો સદાણ ગમે તે ચોક નાહી ગયો છે આદર નહીં મફુજી રહ્યો. નાહી ગયો છે પછી ઓને માર્યો છે. ના ભત્રીજો માર ના ખાય મફુજી એવું નક્કી ના હોય બોડીગાર્ડ હોય ને તો મારે એ ખરા. ભત્રીજાનું મગજ જેવું તેવું નહીં ભત્રીજો બધાને ભમાવે એવો છે ઈરો ક્ષેત્રા એવો નહીં જેમ તેમ માર ના ખાય રહ્યો ના મફુજી તોય પણ ભાન તો મને કરવી એક પડશે. મને એક વાતનો શક પડે છે કે આપણા આ બધામાં એક જણો તો કોક રહસ્ય જોણે છે ને જોણે છે. અને મફુજી હું તો એમ જ કહું છું કે આ ખેગારજી ના શેડા તો કરતા લાગે છે હવે માટે રહેજો હો ઓ તારું ભલું કોઈ ના બોલતા લ્યા સાચમથી તમે પકડો એટલે ઓ ભાઈ એક જ મિનિટ તું
આ કોટી ખાલી ધંધો કરવા માટે મેં પહેરી હતી, દુકાને બેહવા માટે. બાકી ઉપરના 2 બટન ખોલે ની એટલે એનો એ ચિત્તો તૈયાર. આ પંચો છે ની પડશે ની તો ખરા ભયમો કાઢી દે. હા અરે ફૂમતા અને કાકા ફૂમતાજીને એકલાના હમતા હો એ નંગાત બધાય છે ધંધાદારી લાગે ને ધંધાદારી એટલે આ ચહમાં પહેરાયા છે. તલાજી કોઈ જરૂર નહીં, એના જૂના મોડા થઈ ગયો લે. હડો આડા ગોઠવાની છે હવે આપણને. હા જોની છે કોક ને કોક. હા હવે ફૂમતાઈ સાચી વાત કરું તમને હું જાણું છું. શું મેં અભિકનો ચેડો ચમ લીધો કહી દઉં તમને. કેમ? આ રે નવું ઘર કરવા માટે માર જોડથી લાખ રૂપિયા ઉછીના લીધા તા અને લાખ રૂપિયા લઈને નાહી જશે. હજુ મારા હાથમાં આવ્યો નહીં. કઈ નહીં ગોતું એમ કહો છું કે મોઢેથી એટલે ખ્યાગરજી તમારા જોડે લાખ રૂપિયા ચોથી આયા એટલા બધા તમારા જોડે કદી હતા નહીં. એટલે કોઈ હું ભીખ માંગુ લ્યા મજૂરી નહીં કરતો ખેતરમાં 20 વીઘા જમીન વાવું છું. 20 વીઘા જમીન? અરે મફુજી આ વાયાના મગજના ઠેકાણા નહીં. 20 વીઘા જમીન કને વાપવા આલી? એ 20 વીઘા જમીન પેલા વાવતા પાગલ નતા ને તાણી. હા કાકાજી તમે હરીજીને લાખ રૂપિયા તો આલ્યા પણ આ અભિક કાળી ગાડીને 2 બોડીગાર્ડ ચોથી લાયો. એ મને એવું ખબર ભાઈ. એ એવો તો શું ધંધો કરે છે તો બોડીગાર્ડ રાખવા માંડ્યો ને ગાડી લઈને ફરવા માંડ્યો. જો પૂછી લે. બધી વાત પડતી મેલો તમે. અને હાલ પેલા ભત્રીજા ઉપર ખતરો છે, એટલે ભત્રીજાને હોગવાનું કરો. અરે મફુજી માર ભત્રીજાને ગોતવાનું કરો ને હા એને ખોળવો મને બીક લાગે છે. તમે ચિંતા ના કરો. મફુજી ભત્રીજાનો તો પત્તો લગાવવો પડશે, પણ આ જલાજીએ જે વાત કરી ની એ વાતમાં પોઈન્ટ છે. હા હરીભાઈ પહાણ છે ને કોક તો લાગે જ છે એનો છોકરો 2 બોડીગાર્ડ કાળી ગાડી આ બધું લઈને એમને ના ફરે. હા ઘૂમતા કાંઈ તો બધી ખબર પડશે, પણ પહેલા આપણે ભત્રીજાને હોગવો પડશે. હા ભત્રીજો મગજ વાળો છે પણ છેતરીને મારશી તો. વાત સાચી છે. ભરતજી વાત એટલે નહીં, વાતનો અંત એટલે આવતો નહીં. મને શક પડે છે કે આ અભિકો મારવા આવ્યો અને ભૂપતજીને માર્યા. કદાચ બધાને મારવા આવ્યો હોય તો. વાત સાચી છે. બધાને મારવા ફરતો હોય તો આજો. હા એ વાત સાચી મફુજી હો. ફૂમતો આખો ખોળવા જાય, ફૂમતો આખો પકડી જાય, ફૂમતો આખાને ભાજીને પડતા કર્યા તો. એ તો બધી વાતો ભૂલી જવાની એમ. હા આ ચિત્તો છે ને હવે જેવો જેવો નહીં. હા એક દોન નો ખાલી હોમે અને પડવા દો. હા આ પંજેથી એને છે ને ધરતી અને મારક જીતો ના આલ દે ની તો મને કહે તો ધરતી હમાઈ જાય. એ ફૂમતા કા અભિકાથી કોઈ બિયાતું નહીં. એના હંગાત જે બોડીગાર્ડો છે એ એના હંગાત અત્યારે હસી એનાથી બીયોય છે. પેલાનું જી કાઢેલું છે બોડીગાર્ડ હોય કે ગમે એ હોય. ફૂમતા આખા એરી ગલત બ્લેમિંગ ના રહેતા. એના અંગત 2 બોડીગાર્ડો છે, બંદૂક હંગાત છે અને ખરેખર તમને પોજરા જેવા કરીને મેલજી. બંદૂક ની વાતે બીએ એ બાકી એમને ના બીએ. હોય અરે હું તો એમ કહું છું બધા હાથવજો. તો મફુજી હવે શું કરશો કહો? એટલે આપણે વિચારીને પગ મેલવાના છે. ભત્રીજો નજરે પડે તો એકબીજાને સમાચાર પકડી દેવાના છે કે ભત્રીજો આટલા છે એટલે ભત્રીજાનું વૈકણ હાજર કરી દેવાનો છે. એના ભાઈ આપણે હારી વાત પૂરેપૂરી જાણવી પડશે. હા એ વાત એટલી ઘણા કોઈ આગા પાછા તમે થાતા નહીં. ખાતો જો લ્યા. હા જો હડો હવે હો ને ધંધા કાકાજી વાર રાખજો પાછા. એ હા કાકાજી તમે તમે હાથ ભૂપતજીને તો વહી રાખો છો ને. હોય એ તો મારા ફાન રહી. હારું હારું. લો ફૂમતા કાકા, કોટી હવે નહીં પહેરું. ફૂમતા કાકા નહીં સારું લાગતું. કોટી અરે, હવે નથી સારું લાગતું. હવે હાલ આ રે પૂંતી છે ને હવે હાલ ધંધાદારી ના થોય. ના. હાલ હવે ચિત્તાનું રૂપ ધારણ મારે કર્યું ચિત્તો છે. નહીં કરવો મારે. પહેરી બાપુજી. કાઢો. ફૂમતા કાકા પહેરી કાઢો. ના આખું શું પહેરી કાઢો. અતિ વાતો કરી. એ તો પહેરી કાઢો, હારી લાગે છે. આગળ જઈને કાઢી નાખ. હા કાઢી નાખો. પહેરો. પહેરો. કેવી વાતો કરી યાર. ચિત્તો નહીં થવા દેવા મારે. એનો એ ચિત્તો હાર્યો છે અને હવે ગોઠસાની દુશ્મનો ના. ખરેખર મગજ તો તમારું હો કે એ તો દોડાવવું પડે. ફર્યા ચિત્તો પણ થોડું ખાતવજો પોજરામ ના પુરાઈ દો. હો. ઓહ તારી હરિયા બહુ મોટી ગેમ રમી ગયો તું. બહુ મોટી ગેમ રમી ગયો. બહુ ટાઈમ થી મને અંધારામ રાખ્યો પણ કશો હતો નહીં. પણ જો હરી હવે હું તારી પથારી ના ફેવરું તો મારું નામે ખ્યાગર નહીં. ફોન ઉપાડ અભિક, ફોન ઉપાડ. લે અરે ફોન ચમને હેવું પાડતો. ચોકણ જોશે આર્યો. અભિક જઈ ગયો. અભિક જઈ ગયો. અભિક જો જો. અભિકના તો
ભત્રીજો ઉઠાઈ લઈ ગયો છે. અભિક ને ભત્રીજો ઉપાડી લઈ ગયો તો તમે બે કર શું કરતા હતા? હે? અરે બા ગન તો ભત્રીજો તમારી જોડેથી લઈ ગયો તો ને. એક કામ કરો, તમે બે જણા નીકળો હવે. તમે બે જણા નીકળો છે. તમારે બે ની વગર જરૂર નહીં. મહિને 50,000 રૂપિયા હું તમારા ઉપર ખર્ચો કરું છું. તમે બે જણા શું કમાયા? એટલે તમારા હોમે પેલો ભત્રીજો અભિક ને ઉપાડી લઈ ગયો. તમે શરમ ના આવી ગયા? ખાલી હાથે મારા હોમે અડ્યા તમે. નીકળો તમે બે જણા. હેલો, હવે હું મારી રીતે પહોંચી વળ્યો. ભત્રીજા આ તે હારું નહીં કર્યું લ્યા. અભિક ને તારે નતો લઈ જવાનો. તે મને મારા અસલ રૂપ ઉપર આપવા માટે હવે મજબૂર કરી નાખ્યો છે. ભત્રીજા, તે મને મારું મેન હથિયાર કાઢવા ઉપર મજબૂર કરી નાખ્યો લ્યા. તને ખબર નહીં, તું મને હજી સારી રીતે ઓળખતો નહીં લ્યા. હું મારા અભિકને બચાવવા માટે થઈને ગમે તે હદે જવા માટે તૈયાર છું. આ હરીબા બનશી હવે મિસ્ટર ઇન્ડિયા. હા મારું 500 પાટણ. હા